આ મારું મે મહિનાનું ટ્રેડિંગ છે, તો તમે જોઈ શકો છો ઘણા બધા ગ્રીન છે અને વેરી લેસ રેડ ડેઝ છે આ અકાઉન્ટની અંદર. અને આપણે મે મહિનાના લાસ્ટ વીક 5નું આપણે એનાલિસિસ કરી રહ્યા છે, જેની અંદર $3,861 US ડોલર્સની PNL છે, બરાબર, કેનેડિયન ડોલર નથી આ. અને આપણે આની અંદર ખાલી એક જ પ્રોડક્ટ ટ્રેડ કર્યું છે, જે નાસ્દાક ફ્યુચર, બરાબર, માઇક્રો નાસ્દાક ફ્યુચર, CME ટ્રેડેબલ પ્રોડક્ટ છે. ને આપણે ખાસ એમ્ફોસિસ કરશું આજે 2 દિવસમાં આ વીકની અંદર, જે એક રેડ ડે અને એક જે મેગા ગ્રીન ડે. મારે બે વચ્ચેનું ડિફરન્સ સમજાવવું છે માણસોને કે રેડ ડેના દિવસે તમે જો કે ઘણા બધા ટ્રેડ્સ લેવાના હતા અક્રોસ ધ ડે, અને ક્યારેક PNL ગ્રીનમાં પણ હતી આ દિવસે. એક ટાઈમે રિયલાઇઝ PNL ગ્રીનમાં પણ હતી ને પછી રેડમાં આવી. અને નેટ આ દિવસે 13 ટ્રેડ્સ હતા અને આ $3,700 ડે છે. એમાં ડાયરેક્ટ ગ્રીન શોર્ટ અપ થયો, પણ આ મોસ્ટલી આ ટ્રેડ્સ બધા સ્કેલ આઉટ ટ્રેડ્સ હતા. આ બધા એક જ ટ્રેડ હતા પણ અલગ અલગ જગ્યાએ પ્રોફિટ બુક કરેલો હતો, એટલે તમને 5 ટ્રેડ બહાર દેખાડે છે. આની અંદર સેવરલ ટ્રેડ્સ લેવાના હતા આ દિવસે. આ દિવસે ટેકનિકલી લેસ ટ્રેડ્સ લેવાના હતા. અને એ દિવસની PNL જોવો ને આ દિવસની PNL જોવો. મોસ્ટ કેસમાં લૂઝિંગ ડેઝના કે માઇનર લૂઝિંગ ડેઝના પણ ઝાઝા ટ્રેડ PNL બગાડે છે. કહેવાનો મિનિંગ એમ છે. મારું YouTube છે, રોજ ઇન્ડિયન ટાઈમ 6:30 થી રાતના 12-1 વાગ્યા સુધી હું લાઈવ કરતો હોઉં છું. હિટ લાઈક, હિટ સબસ્ક્રાઈબ.